નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જીએસઆરટીસી હેલ્પર જે છે તેની તૈયારી કરતા તમામ ઉમેદવાર મિત્રોનું ગુજરાત જ્ઞાન યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત છે. જીએસઆરટીસી હેલ્પર ભરતીને લગતા જે થિયરીના એમસીક્યુ છે, બરોબર, બંને ફોર્મેટની અંદર આપણે વિડીયો સિરીઝ સ્ટાર્ટ કરી છે. સૌથી પહેલા એમસીક્યુ સિરીઝ સ્ટાર્ટ કરેલી હતી ફ્રીની અંદર યુટ્યુબની અંદર. તો વિદ્યાર્થીઓની માંગણી હતી કે સાહેબ થિયરી જે છે એ પણ સમજાવો. તો થિયરીનો એક વિડીયો તમારી સમક્ષ આવી ગયો હશે, સલામતી વાળો. આજે જે છે એ થિયરીના પાર્ટ 2 ની અંદર આપણે વાત કરીશું આગ અને તેના પ્રકાર. બરોબર છે. વિદ્યાર્થીઓની ખાસ એક માંગ હતી કે સાહેબ જે થિયરી છે એમાંથી કેટલું કરવું, ક્યાંથી કરવું, બરોબર, એની અંદર કઈ સમજણ નથી પડતી. 14 જેટલા ટ્રેડ છે, તો એટલા માટે વિદ્યાર્થી મિત્રો આપણે જે છે એ થિયરીની એક અલગ ઈ બુક બનાવેલી છે. બરોબર, થિયરીની એક અલગ ઈ બુક તૈયાર કરી છે. ઈ બુક એટલે શું? તો કે પીડીએફ સ્વરૂપે બુક તૈયાર કરી છે. અને આ બુકની અંદર ફોન્ટ મોટા રાખેલા છે, કારણ કે વિદ્યાર્થી મિત્રોને વાંચવામાં તકલીફ ન પડે. તો જે વિદ્યાર્થી મિત્રોએ જીએસઆરટીસી હેલ્પરનો કોર્સ ખરીદી લીધો છે, તેની અંદર આ બુક જે છે આપણે મુકાઈ દીધી છે. અને આની અંદર વિથ ફોટોગ્રાફ્સ, બરોબર, આપણે ફોટોગ્રાફ્સ થી બધી સમજૂતી વ્યવસ્થિત રીતે આવે એ રીતે તમે સમજાઈ જાય એ રીતે ફોન્ટ મોટા ફોટોગ્રાફ્સ અંદર મૂકેલા છે, ઇન્ક્લુડ કરેલા છે. ડિઝાઇન કરવાની ત્યાં ડિઝાઇન કરેલી છે. આ રીતની બુક જે છે તેની અંદર મૂકી દીધી છે. તો જે વિદ્યાર્થીઓએ કોર્સ ખરીદી લીધો છે કે ખાસ વાંચવાની શરૂઆત કરી દેજો. થિયરી મોસ્ટ ઓફલી એમાંથી પૂછાતી હોય છે. બીજું જૂનું પેપર તમે જોયું હશે તો એમાંથી લગભગ જે છે 34 માર્કનું જે છે આપણી જે પીડીએફ મૂકેલી છે એમાંથી પૂછાયેલું છે. તો એટલા માટે છે આ થિયરીની જે બુક આપણે છે ઈ બુક તરીકે જે મૂકેલી છે, આપણે ગેમ ચેન્જિંગ વિષય થવાનો છે. તો જીએસઆરટીસી હેલ્પરનો કોર્સ છે આજે છેલ્લો દિવસ છે. આજે છે 20 તારીખ. આજે કઈ તારીખ છે? 20 તારીખ. અને 20 તારીખ એટલે વિદ્યાર્થી મિત્રો આ કોર્સની પ્રાઇસ છે અત્યારે 847 રૂપિયા. આવતીકાલથી આ કોર્સની પ્રાઇસ છે એ ફરી જશે અને આ કોર્સની કિંમત 847 માંથી વધી અને 1111 રૂપિયા થઈ જશે. તો જે વિદ્યાર્થી મિત્રોને ખરીદવાના હોય તે આજે રાત્રે 12 વાગ્યા પહેલા ખરીદી લેજો. બરોબર, રાત્રે 12 કલાક પહેલા કોર્સ ખરીદવાનો હોય તો ખરીદી લેજો. કોઈ પણ ટોપિક હશે એને 4 ફોર્મેટની અંદર રજૂ કરેલો હશે. સૌથી પહેલા તો એ ટોપિક હશે તો એની થિયરી તમને આપેલી હશે. બરોબર, બીજા નંબરે કોઈ પણ ટોપિક જે હશે તેની તમને એમસીક્યુ મળી જશે. ત્રીજા નંબરે વિદ્યાર્થી મિત્રો એ જ ટોપિકની તમને ટેસ્ટ મળી જશે. અને ચોથા નંબરે વિદ્યાર્થી મિત્રો એ જ ટોપિકનો તમને જે છે તે વિડીયો પણ મળી જશે. તો આ ચારેય ફોર્મેટની અંદર કોઈ પણ વસ્તુ આપેલી છે. વિડીયો રેકોર્ડિંગનું કામ ચાલુ છે. થિયરીના વિડીયો જે છે 50+ આવવાના છે અને એમસીક્યુના વિડીયો છે એ 100+. આ તો ખાલી ટ્રેડની વાત કરું છું. સામાન્ય જ્ઞાન છે, ગુજરાત ઇતિહાસ છે, ગુજરાતની ભૂગોળ છે, કરંટ અફેર છે, ગુજરાતી વ્યાકરણ છે, અંગ્રેજી વ્યાકરણ છે, આ બધાના વિડીયો ધીમે ધીમે શરૂઆત થઈ જશે. અત્યારે રેકોર્ડિંગમાં છે. બરોબર છે. તો મને ટ્રેડ સંબંધિત કામકાજ પૂરું કરવા માટે જે છે એ તમે 10 દિવસ આપો. આજે કઈ તારીખ છે વિદ્યાર્થી મિત્રો? 10 ડે. આજે કઈ તારીખ છે? આજે તારીખ છે 20. તો લગભગ જે છે ફેબ્રુઆરી મહિનાની અંદર ટ્રેડ સંબંધિત બધું કામ પૂરું થઈ જશે. થિયરી, એમસીક્યુ, ટેસ્ટ, વિડીયો લગભગ આ તો થઈ જ ગયું છે. થિયરીની પીડીએફ મુકાઈ ગઈ છે, એમસીક્યુ બધા મુકાઈ ગયા છે, ટેસ્ટ પણ મુકાઈ ગઈ છે. ખાલી વિડીયોનું કામકાજ છે એ બાકી છે અને એ રેગ્યુલર અપલોડ થતા રહે છે. બરોબર, પછી ધીમે ધીમે બધી વસ્તુ છે આપણે સંપૂર્ણતઃ પૂરી કરી નાખશું. તો કોર્સની અંદર જોડાઈ લેજો. આટલા નજીવા કિંમતની અંદર ફરીથી ક્યારે આવો મોકો નહીં મળે. ગુજરાત જ્ઞાન એપ્લિકેશન ડાઉનલોડ કરી અને એની અંદર છે રજીસ્ટર થઈ અને બધું વાંચી શકો છો. આ બધા કોર્સની વસ્તુઓ તમને અહીંયા મૂકેલી છે, તમને દેખાય એટલા માટે. બરોબર છે. હેલ્પર ગ્રુપની અંદર વોટ્સઅપ ગ્રુપમાં જોઈન થવું હોય તો થઈ જજો. ત્યાં આપણે જે છે એ વિડીયોની લિંક ને એ બધી તમારી વસ્તુઓ હોય પ્રોવાઈડ કરતા હોય છે. ટેલિગ્રામ ગ્રુપની અંદર જોઈન પણ રહેજો, જેથી નાની મોટી અપડેટ છે ત્યાં અમે આપતા રહેતા હોય છે. બરોબર, તો ચાલો આપણે જે છે આજે જે ટોપિક ભણવાનો છે એની શરૂઆત કરીએ. ટોપિકનું નામ છે આગ અને તેના પ્રકારો. મિત્રો આજે આપણે ચાલુ કરીએ આગ, આગને બચાવ અને તેના પ્રકાર. તો પહેલા તો ઇલેક્ટ્રિક આગ અને તેના બચાવ. સૌથી પહેલા શું છે તો કે ઇલેક્ટ્રિક આગ. ઇલેક્ટ્રિકલમાં કયા કારણોસર આગ લાગે છે અને તેને બચાવવા માટે શું કરવું જોઈએ. મિત્રો આજે આપણે ઇલેક્ટ્રિક આગને કવર કરેલી છે. ઇલેક્ટ્રિસિટીના કારણે લાગતી આગને શું કહેવામાં આવે છે? ઇલેક્ટ્રિક આગ કહેવામાં આવે છે. ઇંગ્લિશમાં આગને શું કહેવામાં આવે? ફાયર. ઇલેક્ટ્રિક આગના મુખ્ય 5 કારણ છે. પહેલું છે શોર્ટ સર્કિટ, બીજું ઓવરલોડિંગ, બીજું ઢીલા કનેક્શન, ચોથું ખોટા કનેક્શન અને પાંચમું છે વોલ્ટેજ બરાબર ન હોય. શોર્ટ સર્કિટ એટલે મિત્રો કે જ્યારે ફેઝ વાયર એટલે કે લાઈવ વાયર ન્યુટ્રલ વાયરને સ્પર્શ કરે છે, ફેઝ વાયર અને ન્યુટ્રલ વાયર જ્યારે ભેગા થાય છે ત્યારે જે આગ લાગે, શોર્ટ સર્કિટ થાય છે. શોર્ટ સર્કિટના કારણે જે આગ લાગે છે એને શોર્ટ સર્કિટ દ્વારા થતી આગ. મિત્રો આ ખૂબ ડેન્જર છે. આના દ્વારા ખૂબ જ મોટા ટાઈપના અકસ્માત થયેલા છે, કારણ કે આમાં જે ઇલેક્ટ્રિસિટી છે એ ટ્રીમેન્ડસ બહુ હાઈ હોય છે
એટલે શોર્ટ સર્કિટના કારણે થતી આગ. પછી આવશે ઓવરલોડિંગ, જ્યારે જે વસ્તુ ઉપર જેમ કે આપણે એમ કહીએ કે 5 એમ્પિયર ઉપર કે જે તમારો 5 પિન છે જેમાં તમારે ચાર્જર મોબાઈલનો ચાર્જર ઉપયોગ કરવાનો હોય અને તેમાં જો તમે હીટર વાપરો તો ઓવરલોડિંગના કારણે આગ લાગે છે. પછી જે ઢીલા કનેક્શન, ઇલેક્ટ્રિસિટીમાં ક્યારેય પણ ઢીલા કનેક્શન હોવા જોઈએ નહીં. તો ઢીલું કનેક્શન હોય તો અહીંયા સ્પાર્ક થાય અને સ્પાર્કના કારણે આગ લાગવાની શક્યતા છે. પછી ખોટા કનેક્શન, જ્યાં ફેઝ દેવાનો છે ત્યાં ન્યુટ્રલ લ્યો તમે. ટૂંકમાં જે જગ્યાએ જે વાયર દેવાના નથી ત્યાં દેવામાં આવે. બીજું વોલ્ટેજ બરાબર ન, વોલ્ટેજ કાં વધી જાય કાં ઘટી જાય. એને કારણે જો વોલ્ટેજ ઘટી જાય તો જે ઇક્વિપમેન્ટ છે એ વધારે કરંટ ખેંચે, વધારે કરંટ ડ્રો કરે, જેના કારણે I²RT પ્રમાણે ગરમી ઉત્પન્ન થાય અને એના કારણે પણ આગ લાગી શકે. તો મિત્રો મુખ્યત્વે 5 કારણ છે ઇલેક્ટ્રિસિટીની આગના: શોર્ટ સર્કિટ, ઓવરલોડિંગ, ઢીલા કનેક્શન, ખોટા કનેક્શન અને વોલ્ટેજ બરાબર ન. મેં તમને બેઝિક માહિતી આપેલી છે. હવે આપણે આગળ જોઈએ. ઇલેક્ટ્રિકથી આગ લાગેલી હોય તો આગથી બચાવ માટે શું કરવું જોઈએ? મિત્રો, ઇલેક્ટ્રિસિટીની આગ ખૂબ જ ડેન્જર ગણવામાં આવે છે. પહેલા તો સૌથી પહેલા શું કરવાનું? મિત્રો, આ તમને સ્ટેપ આપેલા છે કે આ પહેલું સ્ટેપ, આ બીજું સ્ટેપ, ત્રીજું સ્ટેપ. આ સ્ટેપ ફોલો કરવાથી આપણે જે આગ ઉપર કાબુ ઝડપથી અને વ્યવસ્થિત રીતે મેળવી શકીએ. સૌથી પહેલા શું કરવાનું? ઇલેક્ટ્રિક સપ્લાયને બંધ કરવાનું. એ ખાસ યાદ રાખવાનું. એટલે આગ વધારે વિસ્તરે નહીં, ત્યાંથી સ્ટોપ થઈ શકે. એટલે સૌથી પહેલા શું કરશું કે ઇલેક્ટ્રિક સપ્લાયને બંધ કરી દઈશું. પછી મિત્રો એક ખાસ નોંધ, ઇલેક્ટ્રિસિટીના દ્વારે જ્યારે આગ લાગેલી હોય ત્યારે ક્યારેય પણ પાણી રેડવું નહીં. જો શું કામ મિત્રો? પાણી વિદ્યુતનું કેવું છે? સુવાહક છે. શુદ્ધ પાણી વિદ્યુતનું અવાહક છે. બાકી જે નોર્મલ પાણી છે વિદ્યુતનું કેવું છે? સુવાહક છે. એટલે જો આગ લાગી અને તમે પાણીનો ફ્લો કરે તો પછી આગ અહીંયાથી વધારે પ્રસરશે. બરાબર? પાણી સાથે તે વધારે ફ્લો થશે. એટલે જ્યારે પણ ઇલેક્ટ્રિસિટીના કારણે આગ લાગે ત્યારે પાણી નાખવું નહીં. આ ભાગ્ય મિત્રો મગજમાં ફિટ થયેલું હોવું જોઈએ. અને હમણાં આની ખૂબ જરૂર છે, કારણ કે હવે બધું કેવું આવે છે, આપણા વ્હીકલ બધા કેવા આવે છે? ઈવી વ્હીકલ. ઈવી વ્હીકલમાં જ્યારે બેટરીમાં, ઈવી બસ, જ્યારે બેટરીમાં આગ લાગેલી હોય ત્યારે ક્યારે પાણી નાખવું જોઈએ નહીં. એટલે હું આ વાક્ય ઉપર ખાસ ધ્યાન દોરવા માંગુ છું તમારું. તો શું કરશું મિત્રો? ઇલેક્ટ્રિક આગને બુઝાવવા માટે આપણી પાસે અગ્નિશામક છે જુદા જુદા, જેમ કે હેલોન અગ્નિશામક, પ્રવાહી કાર્બન ડાયોક્સાઇડ અગ્નિશામક, ડ્રાય રાસાયણિક પાવડર અગ્નિશામકનો ઉપયોગ કરવો જોઈએ. તો મિત્રો હવે ઈવી બસનું બધાનું ચલણ છે, તો આ ખાસ હેલ્પર તરીકે તમે આ વસ્તુ ખાસ યાદ રાખજો. એટલે જ કહું છું, આ આપણા ચેપ્ટરમાંથી 2 થી 3 પ્રશ્નો પરીક્ષામાં હશે ને હશે. તો ઇલેક્ટ્રિક આગ બુઝાવવા માટે હેલોન અગ્નિશામક છે, પ્રવાહી કાર્બન ડાયોક્સાઇડ અગ્નિશામક, ડ્રાય રાસાયણિક પાવડર અગ્નિશામકનો ઉપયોગ કરવામાં. પછી આગ બુઝાવવા માટે ખાસ અન્ય પ્રકારની ટેકનિક અને અગ્નિશામકનો પણ ઉપયોગ કરવામાં આવે છે, જે તમને આગળ સમજાવીશું. પહેલા તો મુખ્યત્વે મિત્રો હવે આગના પ્રકાર, કઈ ટાઈપની આગ લાગે ને કઈ ટાઈપનું સોલ્યુશન કરાય એના માટે. તો મિત્રો મુખ્યત્વે પહેલા આગના 5 પ્રકાર હતા: A, B, C, D અને E. પરંતુ હમણાં જે આ છે ને F, એ નવું ડેવલપ થયેલું છે, એક નવું વર્ગીકૃત કરવામાં આવેલું છે. F છે એ કિચનવેર એપ્લાયન્સીસ. કારણ કે કિચનવેર એપ્લાયન્સીસમાં જે થતી આગ છે ને એને Fમાં એ લોકોએ ડિસ્ક્રાઇબ કરેલી છે રસોડામાં ટૂંકમાં. એટલે પહેલા શું હતું કે પહેલા રસોડામાં ક્યારે આપણે ઓવન કે એવા કોઈ હેવી ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરતા નહીં. હવે રસોડામાં ઓવન છે, પછી ઇલેક્ટ્રિક સગડી છે, એનો ઉપયોગ કરવામાં આવે છે. તો જે રસોડામાં જે લાગતી આગ છે ને એને ક્લાસ F ફાયર કહેવામાં આવે છે. બાકીના બધાને આપણે ફાયરની વિસ્તૃત માહિતી મેળવી, કયા ટાઈપનું ફાયર હોય અને કયા ટાઈપનું આપણે એને અગ્નિશામક વાપરવું જોઈએ. જો મિત્રો આમે એક ચાર્ટ નાખ્યો છે, ક્લાસ A, ક્લાસ B, ક્લાસ C, ક્લાસ D અને ક્લાસ E. બરાબર? આગળ આપણે જોતા આમાં કયા કયા ફાયર વસ્તુ છે એ બધું આપણે તમને
સમજાય. આપણે ચાલુ કરીએ ક્લાસ એથી. મિત્રો સૌથી પહેલા આપણા કોર્સની ડિટેલ્સ આવી ગઈ છે. બીજો હજી લગી પણ જો તમે કોર્સની મુલાકાત ન લીધી હોય તો એકવાર અવશ્ય આપણા કોર્સની મુલાકાત લેજો. માર્કેટમાં ઘણું બધું કન્ટેન્ટ છે, પણ મિત્રો એકવાર આપણું કન્ટેન્ટ જોઈ લો પછી તમે વિચાર કરો કયા કન્ટેન્ટ ઉપર જવું. કારણ કે આપણે માર્કેટિંગ કરવા કરતાં છોકરાઓને કન્ટેન્ટ સારું દેવામાં માનીએ. ટેસ્ટ, પીડીએફ, થિયરી લેક્ચર, એમસીક્યુ લેક્ચર, બરાબર, ઈ બુક, એટલું બધું મટીરિયલ આપણે છોકરાઓને પ્રોવાઈડ કરેલું છે. 100 ગુણનો સંપૂર્ણ અભ્યાસક્રમ, એના પછી આઈટીઆઈના 14 ટ્રેડનું સર્વશ્રેષ્ઠ મટીરિયલ ટેસ્ટ સ્વરૂપે, પીડીએફ સ્વરૂપે. પછી સામાન્ય જ્ઞાન, ઇતિહાસ, ભૂગોળ, ગુજરાતકરણ, અંગ્રેજી વ્યાકરણ, કોમ્પ્યુટર વ્યાકરણ, એના વિશેની સઘળી માહિતી, તમામ વિષયની ટોપિક ટેસ્ટ. તો મિત્રો હજી લગી આપણી એપ્લિકેશન તમે ડાઉનલોડ ન કરેલી હોય તો આજે જ ગુજરાત જ્ઞાન કે પ્લે સ્ટોર ઉપરથી ડાઉનલોડ કરો. અને કંઈ પણ પ્રશ્ન હોય તો આ નંબર ઉપર ફોન અથવા વોટ્સઅપ મેસેજ પણ કરી શકો. 90 810 091 95. મિત્રો હમણાં આ રેટ રહેશે, ટૂંક જ સમયમાં આ રેટ બદલાઈ જશે. તો આપણું જે કન્ટેન્ટ છે માર્કેટમાં સૌથી બેસ્ટ છે અને સૌથી ઓછો રેટ પણ આપણો જ છે. ચાલુ કરીએ પેલા આગળના પ્રકારમાં. એ પ્રકારના મિત્રો આ પ્રશ્ન તમને કઈ રીતે પૂછાય છે? જેમ કે તમને નીચે આપેલું હોય કે ભાઈ નીચેનામાંથી કોનો સમાવેશ ક્લાસ એ પ્રકારની આગમાં થતો નથી? ક્યાં મટીરિયલનો સમાવેશ? તો મિત્રો આ મટીરિયલ આપણે ખબર હોવી જોઈએ, અથવા આપેલા મટીરિયલનો સમાવેશ કયા પ્રકારની આગમાં થાય છે એવું પણ પૂછી શકે. અને ત્રીજી વસ્તુ કે ક્લાસ એ પ્રકારની આગ માટે અથવા લાકડામાં આગ લાગેલી હોય તો કયા પ્રકારના ફાયર એક્સટિંગ્યુશરનો ઉપયોગ કરવો જોઈએ. એક જ પ્રશ્નમાં 3 પ્રશ્નો, એક જ વસ્તુમાં 3 પ્રશ્નો પૂછાઈ શકે. મિત્રો એક પ્રશ્ન હશે ને હશે. તો આપણે જોઈએ ક્લાસ એ પ્રકારની આગમાં. તો પેલા ક્લાસ એ પ્રકારમાં કયા મટીરિયલ, બરાબર, મટીરિયલ કયું હોય છે કે જેમાં આગ લાગી શકે? ઘાસ, કાગળ, લાકડા, કોલસા, કાપડ વગેરે જેવા ઘન પદાર્થોમાં લાગતી આગને ક્લાસ એ પ્રકારની આગ કહેવામાં આવે છે. પછી એટલે ઘન પદાર્થ એટલે આ ઘાસ છે, કાગળ છે, લાકડું છે, કોલસું છે, કાપડ છે, બરાબર છે, પહેરવાના વસ્ત્રો છે, એ બધાનો સમાવેશ કેમાં થાય? ક્લાસ એ પ્રકાર. આ પ્રકારની આગ બુઝાવવામાં મુખ્યત્વે કયું મટીરિયલ વપરાય છે? તો જ્યારે પણ આ મટીરિયલ હોય ત્યારે શું આવશે? પાણી. ક્લાસ એ પ્રકારના શું આવશે? પાણી. આ ઉપરાંત કાર્બન ડાયોક્સાઇડ વાયુનો ઉપયોગ કરી શકાય છે. મિત્રો તમને ખબર જ છે કે ઓક્સિજન છે એનાથી આગ લાગે ને કાર્બન ડાયોક્સાઇડથી આગ બુઝે. તો કાર્બન ડાયોક્સાઇડનો પણ ઉપયોગ કરી શકાય. જો આપણે ઇમેજ જોઈએ તો મિત્રો મેં બધી પણ ઇમેજ પણ મૂકેલી છે. ક્લાસ એમાં શું આવશે? કાપડ, રેગ્યુલર બધું જે તમારું ઘન મટીરિયલ છે એ બધાનો સમાવેશ કેમાં થશે? કાપડ, લાકડું, જેટલું પણ છે, આ જો લાકડું છે, ડસ્ટબિન છે, ટૂંકમાં પ્લાસ્ટિક મટીરિયલ છે, એ બધા એનો સમાવેશ ક્લાસ એમાં થશે. અને ક્લાસ એમાં મુખ્યત્વે શું છે? પાણી. અને કાર્બન ડાયોક્સાઇડનો પણ ઉપયોગ કરી શકાય. પાણી સૌથી ઉત્તમ ગણાય. કાર્બન ડાયોક્સાઇડ નું શોર્ટ ફોર્મ સંયોજક સૂત્ર આપણને આવડવું જોઈએ, CO2. તો મિત્રો બીજા ટાઈપ ઉપર જઈએ. બીજો ટાઈપ છે ક્લાસ બી. તેલી પદાર્થો જેવા કે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, ઓઇલ વગેરેમાં લાગતી આગનો સમાવેશ ક્લાસ બી પ્રકારની આગમાં કરવામાં આવે છે. જેટલા પણ તેલી પદાર્થો છે તે બધાનો સમાવેશ ક્લાસ બીમાં કરવામાં આવે છે. તેને બુઝાવવા માટે પાણીનો ઉપયોગ થતો નથી, કારણ કે પાણીના લીધે આવા તેલી પદાર્થો વધુ વિસ્તરણમાં પ્રસરે છે. મિત્રો જો ખાસ ધ્યાન, ક્લાસ બીમાં પણ પાણીનો ઉપયોગ કરવામાં આવતો નથી. શું કામ? આગ વધુ ફેલાય છે. પહેલા તો ક્લાસ બીમાં મટીરિયલ પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, ઓઇલ જેવા તેલી પદાર્થો, એમાં આગ બુઝાવવા માટે પાણીનો ઉપયોગ થતો નથી. આગ બુઝાવવા માટે આમાં ફીણ અગ્નિશામકનો ઉપયોગ થાય છે. ફીણ ટાઈપ, પાવડર ટાઈપ જે આવે છે ને અગ્નિશામક એમાં. આ ઉપરાંત કાર્બન ડાયોક્સાઇડ વાયુ, માટી, રેતી, બ્લેન્કેટ, કંતાન, કોથળા વગેરેનો પણ ઉપયોગ આમાં થાય છે.
કાર્બન ડાયોક્સાઇડ વાયુ, માટી, રેતી, બ્લેન્કેટ, કંતાન, કોથળા વગેરેનો ઉપયોગ પણ આમાં થાય. જો આપણે ઇમેજ જોઈએ તો ક્લાસ બી માં શું આવશે? ફ્લેમેબલ લિક્વિડ્સ એન્ડ ગેસીસ. બરાબર, એટલે શું? પેટ્રોલ, ડીઝલ, કેરોસીન એમાં જે થતી આગ છે એમાં આનો ઉપયોગ એનો સમાવેશ ક્લાસ બી માં થાય છે. અને ક્લાસ બી માં આપણે શું આવશે? પીણ અગ્નિશામક. પીણ ટાઈપનું અગ્નિશામકનો ઉપયોગ કરવામાં આવે છે. પાણીનો ઉપયોગ કરવામાં આવતો નથી. એટલે મિત્રો આ ક્લાસ બી છે. એના પછી જોઈએ તો કે ભાઈ ક્લાસ સી. ક્લાસ સી માં શેનો સમાવેશ થાય છે? સળગી ઉઠે તેવા વાયુમાં લાગતી આગ એટલે ક્લાસ સી. સળગી ઉઠે ને ડાયરેક્ટલી એવા વાયુ હોય કે જે હવાના સંપર્કમાં અથવા અમુક વસ્તુના સંપર્કમાં આવતા સળગી જાય એવા વાયુનો સમાવેશ ક્લાસ સી માં થાય છે. તેને બુઝાવવા માટે કાર્બન ડાયોક્સાઇડ વાયુ અથવા રાસાયણિક પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે. તો ક્લાસ સી ની આપણે ઇમેજ જોઈએ તો ક્લાસ સી માં સળગી ઉઠે તેવા બધા વાયુઓનો સમાવેશ ક્લાસ સી માં કરવામાં આવે છે. પછી એના પછી છે મિત્રો ક્લાસ ડી. સળગી ઉઠે તેવી ધાતુઓમાં લાગતી આગનો સમાવેશ ક્લાસ ડી માં કરવામાં આવે છે. અમુક જે ધાતુ હોય એ અમુક ટેમ્પરેચર કે લાંબા ગાળે એને કન્ટિન્યુ શું કહેવાય કે ગરમ થતી હોય, ટેમ્પરેચર વધી જતું હોય ત્યારે એમાં જે આગ લાગે એને ક્લાસ ડી ટાઈપની આગ કહેવામાં આવે છે. એને બુઝાવવા માટે કાર્બન ડાયોક્સાઇડ વાયુ અથવા રાસાયણિક પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે. તો જો ક્લાસ ડી માં શું છે? કમ્બશન મેટલ્સ અને કમ્બશન મેટલ્સ છે. લોખંડ ને બધું જે હેવી મટીરિયલ છે કે જેને લાંબા ગાળે લાગે, તરત આમાં આગ ન લાગે, એનો સમાવેશ ક્લાસ ડી માં થાય છે. અને તેના માટે CO2 અથવા રાસાયણિક પાવડરનો એના માટે શેનો ઉપયોગ થાય છે? તો ભાઈ CO2 અથવા પાવડર નો ઉપયોગ થાય છે. પછીનો પ્રશ્ન જોઈએ. એટલે પછીની આગ છે એ પ્રકારની આગ વિદ્યુત શોર્ટ સર્કિટના કારણે જ્યારે આગ લાગે, ઇલેક્ટ્રિસિટીના જ્યારે કારણે આગ લાગે એનો સમાવેશ ટાઈપ ઈ માં કરવામાં આવે છે. મિત્રો ખાસ તેને બુઝાવવા માટે પાણી કે ફીણનો ઉપયોગ થતો નથી. શું કામ? તો વિદ્યુતના સુવાગવાથી વિદ્યુત બુઝાવનારને આંચકા લાગવાની શક્યતા રહે છે. અને 100% મિત્રો આંચકો લાગી જ છે. ઇલેક્ટ્રિસિટી ક્યારેય કોઈને મુકતી નથી. એટલે વિદ્યુતના કારણે થતી આગ એટલે ક્લાસ ઈ. તેમાં વિદ્યુત હોવા બુઝાવનારને આંચ લાગવાની શક્યતા રહે એટલે તેનો આપણે ઉપયોગ કરતા નથી. તેને બુઝાવવા માટે કાર્બન ડાયોક્સાઇડ અથવા રાસાયણિક પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે. જો આપણે જોઈએ કે જ્યારે ઇલેક્ટ્રિસિટીમાં આગ લાગે બરાબર, તો એનો સમાવેશ ક્લાસ ઈ પ્રકારમાં કરવામાં આવે છે. જેને બુઝાવવા માટે આપણે ક્યારેય પણ પાણીનો ઉપયોગ કે ફીણનો ઉપયોગ નથી કરતા અને કાર્બન ડાયોક્સાઇડ અને રાસાયણિક પાવડરનો ઉપયોગ કરીએ છીએ. તો મિત્રો જે રીતે આપણે જે સૌથી પહેલા જોયું હતું કે 5 ટાઈપની જે મુખ્ય આગ છે એ આપણે જે જોયું હતું કે 5 ટાઈપની જે મુખ્ય આગ છે એ બધાની આપણે ડિટેલ્સ જોવેલી છે. હવે આપણે આગળ આ બધી આગ લાગેલી હોય એને બુઝાવવા માટે જે ફાયર ફાઇટિંગ ઇક્વિપમેન્ટ છે એનો કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ અને ક્યારે કરવો જોઈએ તેના વિશે માહિતી મેળવીએ. તો ફાયર સેફ્ટી ઇક્વિપમેન્ટ મિત્રો હમણાં સરકારનું ધ્યાન આના ઉપર પુષ્કળ છે. ફાયર બાબતે કોઈને પણ એનઓસી તરત મળતી નથી. અને હવે તો ઈવી બસ ઇલેક્ટ્રિક વ્હીકલ છે. ઇલેક્ટ્રિક વ્હીકલમાં શું આવશે મિત્રો? બેટરી, જેમાં આગ લાગવાની શક્યતા બહુ વધારે હોય એટલે સેફ્ટી ગવર્મેન્ટ દ્વારા પુષ્કળ પ્રાયોરિટી આપવામાં આવે છે. એટલે ફાયર બાબતે કોઈ પણ છૂટછાટ મળતી નથી. અને હવે તો ઈવી બસ પણ માર્કેટમાં છે. ફાયર સેફ્ટી ડિવાઇસમાં શું શું આવશે? તો કે ભાઈ ફાયર બકેટ. આ ફાયર બકેટમાં શું હોય? પાણી અથવા રેતી ભરી નાખવામાં આવે. જ્યારે પણ આગ લાગે ત્યાં પાણીનો છંટકાવ અથવા રેતીનો ઉપયોગ કરવામાં. પણ ઇલેક્ટ્રિકલના કારણે આગ લાગે ત્યારે મિત્રો ખાસ પાણી નહીં, માત્ર
રેતી. અથવા હવે આવી ગયા અગ્નિશામક. આપણે એમ કહીએ ફાયર ફાઇટિંગ ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરવાનો છે. આગના પ્રકાર મુજબ અગ્નિશામક રાખવામાં આવે છે. જેમ કે પેપરની ઇન્ડસ્ટ્રી હોય એટલે પેપર કેમાં આવશે મિત્રો? ક્લાસ એમાં આવશે. તો ક્લાસ એમાં જ્યારે પણ આગ લાગે ત્યારે આપણે કયો ટાઈપનું અગ્નિશામક, ત્યાં પાણી ચાલે તો એ ટાઈપનું ઇક્વિપમેન્ટ ત્યાં રાખવું જોઈએ. જો આપણે ફાયર ફાઇટિંગ ઇક્વિપમેન્ટ દેખાડેલું છે મિત્રો, આમાં શું શું છે? તો કે પેલા સેફટી પિન, બરાબર, આ સેફટી પિનને કાઢવામાં આવે છે જેથી આપણે ફાયર ફાઇટિંગનો ઉપયોગ કરવામાં આવે છે. પછી ઇન્ડિકેટર મિત્રો, આમાં જે ગેસ છે, પાવડર છે, આનું પ્રેશર કેટલું છે મિત્રો? આ પ્રેશર ખૂબ કામનું છે કે જો પ્રેશર ઓછું હશે તો એકદમ હેવી ફ્લોથી કામ કરી શકશે નહીં. પછી હોઝ, નોઝલ, આ જે નોઝલ છે એની. પછી આ મિત્રો લેબલ, કઈ ટાઈપની આગ માટે આ ઉપયોગમાં આવે છે મિત્રો. સાથે આમાં સ્ટેજ સર્ટિફિકેટ પણ લગાડેલું હોય કે આ જે ફાયર ઇક્વિપમેન્ટ છે એની વેલિડિટી કેટલા ટાઈમ સુધી છે ગવર્મેન્ટના નોર્મ્સ મુજબ. ત્યારબાદ આને રિફિલિંગ કરાવવું પડે અથવા આગળની પ્રોસેસ એના સર્ટિફિકેશનની પ્રોસેસ કરવી પડે, એનું રિફિલિંગ કરવાનું. પછી આ છે ટેન્ક, એ કિલોમાં આવે, 6 કિલો, 3 કિલો, 8 કિલો. પછી ઇન્સ્પેક્શન ટેગ જો આપેલું જ છે, મેં તમને કીધું ને લેબલ, ઇન્સ્પેક્શન ટેગ, અને આ છે હેન્ડલ અને ટ્રિગર, ત્યાંથી આપણે ચાલુ કરવાની. આગના પ્રકાર મુજબ અગ્નિશામક રાખવા મિત્રો, આની પણ મેં ડિટેલ તમને સમજાવી દીધી. કદાચ આની ઇમેજમાંથી કોઈ પણ વસ્તુ પર એરો મારીને તમને કોઈ વસ્તુ પૂછે તો તમને આવડી જાય. ફાયર સેફ્ટી ઇક્વિપમેન્ટ ઉપયોગ માટે તૈયાર બધા હાથ વગર રાખવા જોઈએ. જો અગ્નિશામકની આખી ડિટેલ્સ. અગ્નિશામકના મુખ્ય પ્રકાર મિત્રો, મુખ્ય ક્યાં ક્યાં છે તો મિત્રો આ જો ઇમેજ મેં પહેલા તમને સમજાવી. આ ઇમેજ મિત્રો યાદ રાખવાનું. આમાં એમ તમને એરો મારીને આપે કે આને શું કહેવામાં આવે તો તમને ખબર હોવી જોઈએ. એ અગ્નિશામક, સોડા એસ અગ્નિશામક, ઘાસ, કાગળ, લાકડા, કોલસા, કાપડ વગેરે ઘન પદાર્થ, એટલે કે એ પ્રકારમાં જ્યારે આગ લાગે ત્યારે સોડા એસ અગ્નિશામકનો ઉપયોગ કરવામાં આવે છે. પાણી શું છે કે મિત્રો, પાણીની દરેક જગ્યાએ વ્યવસ્થા કરવી શક્ય ન બને. પાણીને ટૂંકમાં જે સાચવીને રાખવા માટે ટેન્ક રાખવું પડે. એના કરતાં જે આ જે ડિવાઇસ છે ફાયર ફાઇટિંગ એ થોડું ઈઝી પડે છે. એટલે આગ લાગે ત્યારે સોડા એસિડ અગ્નિશામકનો ઉપયોગ કરવામાં આવે છે. આ પ્રકારના અગ્નિશામક બે પ્રકારના હોય છે, ઊભી સ્થિતિમાં રાખી અથવા ઊંધું, અને ઊંધું રાખી તેના પ્રકાર મુજબ તેનો ઉપયોગ કરી શકાય છે. હવે સોડા એસ અગ્નિશામકની બેઝિક ડિટેલ જો કઈ ટાઈપનું છે. સોડા બાયકાર્બનનું મિશ્રણ, એસિડ, સિલિન્ડર, સ્પ્રે નિપલ, બરાબર, આ તમારે પકડવાનું જે હેન્ડલ છે, અને આ શું છે પેન ડટો જે એનું છે ફિક્સ. એમાં સોડા બાયકાર્બોનેટ અને કાચની બોટલમાં એસિડ ભરેલ હોય છે. ડટ્ટાને જમીન ઉપર પછાડવાથી કાચની બોટલ તૂટી જશે અને એસિડ સોડા મિશ્રણ રાસાયણિક પ્રક્રિયા કરશે અને નોઝલમાંથી કાર્બન ડાયોક્સાઇડના ફુવારા સ્વરૂપે બહાર આવવામાં આવશે. મિત્રો આ ખૂબ ઇન્સ્ટન્ટ કામ કરે છે. શું કરવાનું? સિમ્પલ જે ડટ્ટો હોય આની જે ઉપર આને છે જમીનમાં પછાડવાનું એટલે કાચની બોટલ તૂટી જશે. એટલે એસિડ અને સોડા બાયકાર્બનનું મિશ્રણ એકબીજા સાથે રાસાયણિક પ્રક્રિયા કરશે, કેમિકલ પ્રોસેસ થશે, અને પછી નોઝલમાંથી કાર્બન ડાયોક્સાઇડના ફુવારા સ્વરૂપે બહાર આવશે. તેનાથી આગને તરત ખૂબ જ ઝડપથી કાબુમાં મેળવી શકાય. પછી છે ખીણ ટાઈપ. આપણે જોયું હતું ને કે ક્લાસ બી માં ખીણ ટાઈપ જોઈએ કે તેલી પદાર્થો જેવા કે પેટ્રોલ, ડીઝલ, કેરોસીન, ઓઇલ જેવા પદાર્થોમાં આગ લાગે ત્યારે આગ બુઝાવવામાં ખીણ ટાઈપના અગ્નિશામકનો ઉપયોગ કરવામાં આવે છે. અગ્નિશામક હલાવવાથી રાસાયણિક દ્રાવ્ય મિક્સ થઈને પૂરા સ્વરૂપે બહાર આવે છે. પ્રવાહી પર છોડવામાં આવે તો આગ બુઝાઈ જાય છે. પછી છે કાર્બન ડાયોક્સાઇડ, જે રેગ્યુલર માર્કેટમાં પુષ્કળ અવેલેબલ છે, જેનો ઉપયોગ ક્લાસ ડીમાં કરવામાં આવે છે. તો કાર્બન ડાયોક્સાઇડમાં શું હોય છે? જો પ્રેશર ગેસ, જેમાં શું છે વાયુનું પ્રેશર જેટલું વધારે હશે એમાં મિત્રો ગ્રીન અને રેડ એવી રીતે આખું હોય છે. કે જ્યારે રેડ ઉપર હોય તો આપણે કે હવે હમણાં પ્રેશર, જો પ્રેશર હશે તો જ ઝડપથી કામ કરી શકશે. આની જે સ્પ્રે નોઝલ, સેફ્ટી પિન, મિત્રો આ સેફ્ટી પિન છે ને એ શું કે લેયર ટાઈપનું કે જેને આમ હાથેથી આપણે તરત જ તોડી શકીએ.
કોઈ તૂટેલું હોય એટલે એનો ઉપયોગ છે કે કોઈ અગ્નિશામકનો ઉપયોગ કરેલો છે, એ એક સેફટી તરીકે રાખવામાં આવે છે કે આનો ઉપયોગ થયેલો છે કે નહીં. પછી જે હેન્ડલ છે પકડવા માટેનું, હાઈ પ્રેશર ગેસ કન્સીડર, ડ્રાય કેમિકલ, કાર્બન ડાયોક્સાઇડ વિથ વોટર. સળગી ઉઠે તેવી ધાતુઓમાં ડી પ્રકારમાં આગ બુઝાવવા માટે લોખંડ ડી પ્રકારનો ઉપયોગ થાય છે. એમાં કાર્બન ડાયોક્સાઇડ અગ્નિશામકનો ઉપયોગ થાય છે. બંધિયાર જગ્યામાં આગ લાગે ત્યારે પણ આ અગ્નિશામકનો સૌથી વધુ ઉપયોગ થાય છે. બંધિયાર જગ્યા એટલે મિત્રો છે સ્પેસ કન્જસ્ટેડ હોય, જગ્યા ખૂબ ઓછી હોય, તેવા બધામાં હંમેશા આ અગ્નિશામકનો ઉપયોગ કરવામાં આવે છે. કોરા રાસાયણિક પાવડર વાળું અગ્નિશામક, રાસાયણિક પાવડર વાળું જે કોરું છે, એટલે કોરું એટલે કે જેમાં કોઈ ડ્રાય એકદમ સૂકું તેલી પદાર્થો કે વાયુઓ તેમજ વિદ્યુત શોર્ટ સર્કિટની આગ બુઝાવવા માટે આનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં ક્લિપ ખેંચી જતો દબાવી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુને રાસાયણિક પાવડર તરફ મોકલવામાં આવે છે. કાર્બન ડાયોક્સાઇડ વાયુ રાસાયણિક પાવડરને ધુમાડા સ્વરૂપે બહાર કાઢે છે. મિત્રો કઈ રીતે? કાર્બન ડાયોક્સાઇડ વાયુને રાસાયણિક પ્રક્રિયા માટે મોકલવામાં આવે છે. એમાં બાય ડિફોલ્ટ અંદર જ એ રીતે પ્રોસેસ થાય છે. પછી કાર્બન ડાયોક્સાઇડ પાવડર અને રાસાયણિક પાવડર બે મિક્સ કરીને ધુમાડા સ્વરૂપે બહાર આવે છે, જેનાથી આગ ઉપર તરત કાબુ મેળવી શકાય છે. મિત્રો, વિદ્યુત સર્કિટની આગ બુઝાવવા માટે આપણે આનો જ ઉપયોગ કરીએ છીએ. બરાબર છે, ફોર્મ ટાઈપ જે છે એનો જ ઉપયોગ. મિત્રો, આ અગ્નિશામક જોયું ને, બરાબર, ફાયર ફાઇટિંગ ઇક્વિપમેન્ટ જોયું, એને ઉપયોગ કરવા માટેનું એક શોર્ટ ફોર્મ્યુલા પણ છે કે જે પરીક્ષામાં પણ પૂછાય છે કે ફાયર ફાઇટિંગ ઇક્વિપમેન્ટનો ઉપયોગ કરવા માટે જે પાસ શબ્દને સમજાવો અથવા એનું ફૂલ ફોર્મ. તો પાસમાં પી એટલે પુલ, પુલ એટલે સૌથી પહેલા શું કરવું? પહેલા તો ખેંચવાનું. પછી એ એટલે એમ, એને નિશાન ટાંકવાનું, ક્યાં આગ લાગેલી છે નિશાન ટાંકવાનું. એના પછી છે સ્ક્વીઝ, પછી આપણે આપણું જે દબાવવાનું ઉપરથી જે છે એને પ્રેસ કરવાનું અને પછી એને સ્વીપ એટલે ફેલાવવાનું. પુલ, એમ, સ્ક્વીઝ અને સ્વીપ. મિત્રો ભૂલાય નહીં, ખૂબ જ અગત્યનો છે. પુલ, એમ, સ્ક્વીઝ અને સ્વીપ. આમાંથી મિત્રો એમ હોય કે ફાયર ફાઇટિંગ ઇક્વિપ કરવા માટે જે પાસ શબ્દ છે એમાં છેલ્લા એસ નો મતલબ શું છે? તો સ્વીપ ફેલાવો, ત્રીજા એસ નો મતલબ સ્ક્વીઝ દબાવો, એ એટલે એમ નિશાન ટાંકવું અને પી એટલે પુલ. આગ લાગે ત્યારે મિત્રો ધ્યાનમાં રાખવામાં આવતા મુદ્દા. આગ લાગે ત્યારે આગ માટેથી મોટેથી બૂમ પાડવી. પહેલા તો બધાને આ વિશે માહિતગાર કરવા. કારખાનામાં ઉચ્ચ અધિકારીઓને ફાયર બ્રિગેડને સૌથી પહેલા તાત્કાલિક ધોરણે જાણ કરવી જોઈએ. ત્યારબાદ આગ લાગવાનું કારણ જાણો. મિત્રો, આગ લાગવાનું કારણથી આપણે શું થઈ શકશે કે કઈ ટાઈપની આગ છે, ક્લાસ એ, ક્લાસ બી, ક્લાસ સી, ડી, ઈ. તો એ પ્રમાણે અગ્નિશામકનો ઉપયોગ, યોગ્ય અગ્નિશામકનો ઉપયોગ આપણને યથાવત રીતે કામ કરી શકે. અને સૌથી પહેલા શું કરવાનું? વીજળીની મેઇન સ્વિચ તો બંધ કરી દેવાની. જો વીજળી બંધ ન થાય તો વીજળીના તાર પર પાણી ફેંકવું નહીં. મિત્રો, આના ઉપર હું વારે ઘડીએ ધ્યાન દોરવું છું તમારું, કારણ કે હવે બધું ઈવી છે, ઈવીમાં બેટરી આવશે, બેટરી ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ છે, એટલે આપણું મગજ ત્યારે કામ ન કરતું ને આપણે ક્યાં પાણી ફેંકવું, પાણી ફેંકવું નહીં. તો મિત્રો, હજી લગી જો તમને વિડીયો ગમ્યો હોય તો આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ તમારે કરવાનું છે. બધા ગ્રુપમાં શેર કરવાનું છે. અને હજી લગી જો તમે આપણા કોર્સની મુલાકાત ન લીધી હોય તો એકવાર અવશ્ય આપણા કોર્સની મુલાકાત લેજો. માર્કેટમાં આના જેવું કન્ટેન્ટ, ક્લિયરિટી ક્યાંય નહીં હોય, પરફેક્શન ક્યાંય નહીં હોય. એકવાર તમે ખાલી વિશ્વાસ રાખીને જોજો, તમને એવો મળશે કે તમારું સિલેક્શન ખરેખર થઈ શકે. તો મિત્રો, થેન્ક યુ. આજે એટલું રાખીએ. હવે મળશું નવા થિયરી લેક્ચરમાં અને નવા MCQ લેક્ચરમાં. ઓકે, જય હિન્દ.